આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાક માટે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા હવે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં રાજ્યમાં 19% વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। में मौसम प्रणाली है, उसमें अपर एयर साइक्लोनिक सर्कुलेशन है टू नॉर्थ गुजरात एडजॉइनिंग साउथ राजस्थान के 3.1 किलोमीटर अबव सी लेवल, और दूसरा साइक्लोनिक सर्कुलेशन है नॉर्थ ईस्ट अरेबियन सी एंड नेबरहुड, वो 5.8 पे है। तो इनके प्रभाव से जो अगले 7 दिनों में है लाइट टू मॉडरेट रेन एक्सपेक्टेड है गुजरात में, जिसमें स्कैटर्ड टू फेयरली वाइड स्प्रेड डिस्ट्रीब्यूशन की उम्मीद है। और देवल में येलो अलर्ट रखा गया है नॉर्थ गुजरात रीजन के लिए, जिसमें साबरकांठा, अरावली और महीसागर डिस्ट्रिक्ट्स हैं। સાવલી અને ડેસર તાલુકાના તરિયાડ ગામોની વચ્ચે ગોમા નદી આવેલી છે, પરંતુ આ નદી પર પુલ ન હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે। અહીં જે જીવના જોખમે લોકો જે જગ્યા છે ત્યાંથી અવરજવર કરવા મજબૂર બન્યા છે। અનેક વખત ગોમા નદી ઉપર પુલ બનાવવા માટે સ્થાનિક દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ પણ પરિણામ આપ્યું નથી। ત્યારે આ વિસ્તારના લોકો જે કેડસમાં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, અને ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તે જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે। ત્યારે વિકાસ અને ગતિશીલ ગુજરાતની વાતો વચ્ચે ગુજરાત રાજ્યના ગામડાઓની સ્થિતિ વિકાસની પોલ ખોલે છે। ઝુમખા રહે છે, અમે ઝુમખાથી નદી પસાર કરીને અમને આરા પ્રાથમિક શાળામાં ભણવા જઈએ। પાણી આવે ત્યારે અમે 10-15 દિવસ રજા પડે છે। પાણી પછી બહુ વધી જાય તો અમે સાંડાસાલ ફરીને ફરવા સ્કૂલમાં જઈએ છીએ। 10 દિવસની રજા પડે છે। બેટા, સ્કૂલ જવા માટેનો રસ્તો નારાના ઝુમખાનો આ જ છે? હા, આ જ છે। સરકાર પણ બની આવતી નથી। ઝુમખા વિસ્તારમાં રહીએ છીએ, અત્યારે અમારે ગોમા નદી ઉપર થઈને પસાર થવું પડે છે, તો રસ્તો છે નહીં, તો અમારે પુલની જરૂર છે। તો ગોમા નદી ઉપર પુલે જેમ બને એમ વહેલી તકે કામ થાય તો એવી અમે ધારાસભ્યશ્રીને પર રજૂઆત કરેલી છે, તેમણે આ વાત ધ્યાનમાં લીધેલી છે, પણ એન્જિનિયરો આવીને માપણી કરી ગયા છે, પણ છતાં હજુ આ રસ્તાનું કંઈ નિવારણ આવ્યું નથી। ધોરણ સુધીના બધા ભણે છે, એમને આ નદીની અંદર ઉતારવા એ બહુ ખરેખર ખતરાજનક છે, અને કોઈ છોકરું અમારું તણાઈ જાય એનું જવાબદાર કોણ રહેશે? બીજા નંબરમાં કે આ પુલની માગણી લગભગ અમારા ઘેડિયાઓ જીવતા હતા ત્યારની છે, પણ હજુ કંઈ એનો નિવારણ આવ્યું નથી। અને સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે આ રસ્તો, આ પુલ અમારો જેમ બને તેમ વહેલી તકે થાય એવી અમારી ભાવના છે। ભરૂચમાં નર્મદા નદીની જળસપાટીમાં વધારો નોંધાયો છે। ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળસપાટી છે તે 20 ફૂટે સ્થિર થઈ ગઈ છે। નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે અને ભયજનક સપાટી 24 ફૂટ છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતા 15 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે। આના કારણે નર્મદા નદીની સપાટીમાં વધારો જોવા મળ્યો છે। ત્યારે નદી કિનારે પોલીસનો બંદોબસ્ત ગોઠવી લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ સપાટી 133 ફૂટ ઉપર વહી રહી છે, ત્યારે સરદાર સરોવર ડેમમાંથી સતત નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। સતત પાણી છોડવામાં આવતા ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના 27 જેટલા ગામોને એલર્ટ જાહેર કરાયા છે। ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં પણ ગામોને એલર્ટ કરવાની તજવીજ જે તંત્ર દ્વારા કરાઈ હતી, અને એના ધાંધલ અધિક કલેક્ટર દ્વારા ભરૂચ જિલ્લાના કેટલાક ગામોને એલર્ટ કરાયા છે। અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વરના 14 જેટલા ગામો છે, તેમાં પણ જો પાણી વધે તો સરફુદ્દીન, ખાલપિયા અને બોરભાઠા બેટને ત્વરિત અસરથી ખાલી કરાવવા પડે તેવી અસર છે। જો નર્મદા નદીની સપાટીની વાત કરીએ તો નર્મદા નદીની સપાટી ભરૂચના અંકલેશ્વર છેડે જોઈ શકાય છે કે 20.5 ફૂટે વહી રહી છે। અને આ સિઝનમાં પહેલી વખત નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। નરનરમ્ય દ્રશ્યો સર્જાય છે। એક તરફ મા દશામાના વિસર્જનનું ચાલે છે, તો બીજી તરફ કાવડ યાત્રાઓ લઈને કાવડીઓ આવી રહ્યા છે। નર્મદામાં નાવિકો પણ સાવચેતીના ભાગરૂપે તમામ લોકો જોઈ શકો છો કે લોકોના કાવડને નાવડીમાં લઈ જઈ
અને કાવડ ભરવામાં આવી રહ્યા છે. સાથે સાથે નદીનું વહેણ વહી રહ્યું છે ત્યારે સાવચેતીના ભાગે પણ તંત્ર અહીંયા ગાડી રહે અને લોકોને સાવચેત રાખે તે પણ જરૂરી છે. વધુમાં તમને જણાવી દઈએ કે નર્મદા નદીનું જે લેવલ છે તે સતત વધી રહ્યું છે. કદાચ જો વોર્નિંગ લેવલ 22 ફૂટ છે તે ઉપર જાય તો ત્વરિત અસરથી જે 2 જેટલા ગામો છે કે સરફુદ્દીન અને બોરભાઠા બેટને ખાલી કરાવવાની તંત્ર દ્વારા ફરજ પડી શકે તેમ છે. ત્યારે હાલ તો ઘટના સ્થળે તમે જોઈ શકો છો કે પાણીનું લેવલ એટલું વધ્યું નથી, પરંતુ જો વધે આવનાર સમયમાં વરસાદી માહોલ વધે ને ઉપરવાસમાં અવિરત વરસાદ પડી રહે તો ચોક્કસ પૂરના એંધાણ વર્તાઈ શકે છે તેમ છે. માટે જ સાવચેતી રાખવા માટે મંતવ્ય ન્યૂઝ અને તંત્ર કાયમ લોકોને અપીલ કરતું રહે છે. ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું ભરૂચ ખાતેથી વાસુ પરમાર તમામ જિલ્લાવાસીઓને અપીલ કરું છું કે સાવચેત રહો, સુરક્ષિત રહો ને તંત્રને સહકાર આપો. કેમેરા પર્સન ઇમ્તિયાઝ પઠાણ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. હવે દાહોદમાં પણ સ્માર્ટ મીટરનો લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. એમજીવી સેલના કર્મચારીઓ જ્યારે સ્માર્ટ મીટર લગાવવા પહોંચ્યા ત્યારે વોર્ડ નંબર 3ના સ્થાનિકોએ કામગીરી અટકાવી અને વિરોધ કર્યો હતો. દાહોદ શહેરના વોર્ડ નંબર 3માં સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે ભારે વિરોધ જોવા મળ્યો છે. એમજીવી સેલના કર્મચારી જૂના મીટર કાઢી નવા મીટર લગાવવા માટે પહોંચ્યા હતા ત્યારે સ્થાનિકોએ કામ અટકાવી દીધું હતું. ત્યારે આ વિરોધ વચ્ચે દાહોદ શહેર કોંગ્રેસના પ્રમુખ સ્થળ પર પહોંચી ગયા હતા અને કામગીરી રોકાવી દીધી હતી. લોકોનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજ બિલ વધે છે અને ભવિષ્યમાં આ મીટર પ્રીપેઇડ સિસ્ટમમાં પરિવર્તિત થઈ શકે છે, જેનાથી સામાન્ય જનતા પર ભાર વધશે. અમારી 2-3 માંગો હતી. એમને એવું કીધું કે ભાઈ તમે અમને એ કહો કે આ જે જૂના મીટરો છે એમાં શું ખામી છે, એનો ખુલાસો કરો કે આ સ્માર્ટ મીટર તમે લગાવવા આવ્યો છો પણ જૂના મીટરમાં શું ખામી છે, અને જો એમાં ખામી હોય તો આજ સુધી જે વીજ ગ્રાહકો આનું બિલ ભરતા હતા એનું શું, અને નવા સ્માર્ટ મીટરો તમારે લગાવવા છે તો એના પ્રાવધાન શું છે એ પણ આ લોકોને વધારે નોલેજ નથી, કેમ કે આ પ્રાઇવેટ કંપનીને આપેલું છે. એટલે અને આના 25,000 રૂપિયા પણ ચૂકવવા 25,000 રૂપિયા પણ આ લોકો આનું લેવાના છે. તો ખાસ અમારો એ જ વિરોધ છે કે સ્માર્ટ મીટર અમારે લગાડવા નથી, અને અહીંયાના લોકો પણ ના જ કહે છે કે અમારે સ્માર્ટ મીટર લગાડવા નથી. જૂના ટાઈમમાં ચકેડાવાળા મીટર ચાલતા હતા, એના પછી ડિજિટલ મીટર આવ્યા, ત્યારે પણ ઘણા બધા ઇશ્યુઝ એવી રીતે થયા હતા. હવે સ્માર્ટ મીટર આયા છે એ રિયલ ટાઈમ ડેટા આપશે આપણને, અને એનાથી અમને પણ ફાયદો છે અને કન્ઝ્યુમરને પણ ફાયદો છે. એ કન્ઝ્યુમર એનો ડેલી યુઝિસ જોઈ શકે છે એની અંદર એનો. અને દાહોદમાં ટોટલ 18,000 મીટર લગાવી ચૂકેલા છે, પણ આજ દિન સુધી દાહોદમાં એવું નથી આવ્યું કે કોકને 80,000 લાઇટ બિલ આવ્યું છે, કોકને 90,000. અને સપોઝ એવું કોઈ બનતું હશે તો અમે એના માટે બેઠા જ છીએ મેમ. એ હ્યુમન એરર હોઈ શકે છે, પણ અમે એના માટે બેઠા છીએ કે આનું સોલ્યુશન જે છે અમે કરીશું છે મેમ. અને અમે ગ્રાહકો જ્યારે પણ ઓફિસમાં આવે છે અમે એમને વ્યવસ્થિત સમજાવીએ જ છીએ મેમ. જ્યારે આ વિરોધને લઈ લોકોને સમજાવવા એમજીવી સેલના ડેપ્યુટી એન્જિનિયર ચેતન કલાલ સ્થળ પર પહોંચ્યા હતા અને ખાતરી આપી હતી કે બિલ વધારે નહીં આવે અને મીટર પ્રીપેઇડ નહીં બને. જોકે કોંગ્રેસ પ્રમુખે લેખિતમાં ખાતરી માંગી હતી અને કહ્યું હતું લેખિતમાં આપો પછી મીટર લગાવો, નહીંતર તમારા સ્માર્ટ મીટર પાછા લઈ જાઓ. ત્યારે પરિણામે એમજીવી સેલના તમામ કર્મચારી અને ડેપ્યુટી એન્જિનિયર પોતપોતાની મોટરસાયકલ પર બેઠા અને સ્થળ પરથી પાછા ગયા હતા. નઈમ મુંડા, મંતવ્ય ન્યૂઝ, દાહોદ. દાહોદના વાંકિયામાં સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના છે તે સામે આવી છે. સરકારી અનાજનો જથ્થો બારોબાર દુકાનદાર વેચી મારતો હોવાનો જે આરોપ છે તે લગાવવામાં આવ્યો છે. ગ્રામજનોએ અનાજ ભરેલ આઈસર જે ટેમ્પો ચાલક છે તેને ઝડપી પાડ્યો છે અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યું. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા મામલતદાર કચેરીમાં જાણ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ગ્રામજનોએ અનાજ ભરેલ આઈસર ટેમ્પોને પકડી પાડ્યો છે અને હાલ આઈસર ટેમ્પો છે તે સહિત ચાલકને પોલીસના હવાલે કરવામાં આવ્યું. મામલતદારે હાલ આ અનાજનો જથ્થો છે તે સીઝ કરી દીધો છે. બનાસકાંઠાના લાખણીના ગ્રામીણ વિસ્તારમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠવા પામી છે. ગ્રામીણ વિસ્તારમાં બનતા ગરનાળામાં ગેરરીતિના જે ફરિયાદ છે તે ઉઠી રહી છે. બગડિયાળીથી રામાપીર મંદિર તરફનું જે 3 નાળા બની રહ્યા છે, જેમાં
ટેન્ડર મુજબ કામ ન થતા બાંધકામની જે નબળી ગુણવત્તા છે તે દેખાઈ રહી છે. સિમેન્ટ અને લોખંડ વાપરવામાં કંજુસાઈ થતી હોવાના પણ જે વિગતો છે તે સામે આવી છે. તાલુકાના ઉચ્ચ અધિકારીઓની કામ બાબતે કડક સૂચના પણ આપેલી છે. તેમ છતાં કડક સૂચના હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા મનમાની કરવામાં આવે છે. ત્યારે હવે સમગ્ર ગેરરીતિ મામલે તપાસ કરવાની માંગ સ્થાનિક લોકોએ કરી છે. પાકડિયાલનો જે રોડ બની રહ્યો છે, ભ્રષ્ટાચાર એટલી પરમ સીમાએ છે કે ત્યાં રામાપીરના મંદિરથી માંડી પાકડિયાલ થઈ અને ખાણાનો થોડો ટુકડો બાકી તો એ રોડ બની રહ્યો છે. ત્યાં 3 ઘરનાળા મૂકવામાં આવ્યા છે. હવે ઘરનાળાની અંદર જો આપણે કામ જોઈએ તો વાસ્તવની અંદર એમાં જે લોખંડની ખીલાસી નાખી છે તો કમસે કમ લેબડાનું દાંતણ જે હોય ને એ તો જાડું હોય, અને સિમેન્ટ જે યુઝ થાય છે એ તો કમસે કમ યાર કોઈક કેટલી હદે એમ કોઈ ભ્રષ્ટાચાર તમે કરશો આની અંદર. જ્યાં ત્યાં રોડની ધાનેરાથી આલથાવાડા રોડની તકલીફ, પાકડિયામાં જે રોડ બને છે એટલી હદે એની અંદર ભ્રષ્ટાચાર. એટલે લોકોને મારવા બેઠા છો કોન્ટ્રાક્ટરો કે શું છે? તમારે પૈસા જોઈતા હોય તો અમારી જોડેથી માગી લો ને, અમે તમને 100 રૂપિયા ફાળો કરીને આપવા તૈયાર છીએ. પણ આ કોકના છોકરાઓ કોકનું સાધન પલટી ખાય અને 3 દિવસમાં તૂટી જાય એવું કામ શું કામ કરો છો? તમારે પૈસા જોઈએ છે ને તો ભીખ માગી લો તમે, પણ આવી રીતે આવી હતી ભ્રષ્ટાચાર કરીને. મહેસાણાના વિજાપુર રોડના વસાઈ નજીક ગાડીએ રિક્ષાને ટક્કર મારી હોવાની ઘટના છે તે સામે આવી છે. ત્યારે આ સમગ્ર અકસ્માતની ઘટનામાં રિક્ષામાં જતા પરિવારને ટક્કર લાગતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે ઘટનામાં રિક્ષામાં સવાર પરિવારને ઇજા પહોંચતી હતી, તેમજ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હતું. રોડ ક્રોસ કરતા જતા ગાડીએ રિક્ષાને ટક્કર મારી હતી અને રિક્ષામાં સવાર મંજુલાબેન દત્તાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. વડોદરામાં દશામાની મૂર્તિ વિસર્જન સમયે મારામારી થયા હોવાનો વિડીયો છે તે વાયરલ થયો છે. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો થયા હોવાનો જે વિડીયો છે તે કેમેરામાં કેદ થયો છે. મહાવીર 4 રસ્તા પાણીગેટ વિસ્તારનો આ વિડીયો છે. ત્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. હુમલાનો બનાવ બનતા પોલીસની કામગીરી છે તેના પર અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે. બનાસકાંઠામાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે જિલ્લામાં આવેલ દશામાના મંદિરોએ મેળો યોજાયો હતો. પાલનપુર ગઢ ખાતે યોજાયેલા મેળામાં દૂર દૂરથી ભાવિક ભક્તો છે તે ઉમટી પડ્યા હતા. વ્રત કરનાર બહેનો મૂર્તિ પધરાવવા માટે મંદિરે પહોંચી હતી અને માતાજીની મૂર્તિ પધરાવી ધન્યતા અનુભવી હતી. ગઢ ખાતે દશામાના મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યું. ત્યારે મેળાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો. બનાસકાંઠાના ડીસામાં યુવાનનું નદીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી. દાંતીવાડા ડેમમાં પુલ તરફ નદીમાં દશામાની મૂર્તિ પધરાવા જતો હતો તે દરમિયાન આ ઘટના સર્જાતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે યુવાનના મૃતદેહને દાંતીવાડા પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતાં જ પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે. દાહોદમાં માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. લીમખેડાથી હાથીધરા જતા માર્ગના નવીનીકરણના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભાન ભૂલાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાની અધવચ્ચે જ વીજ પોલ અને માર્ગ મકાન વિભાગને ન દેખાયો તે જોવા મળ્યું છે. તંત્રની અહીં જે કામગીરી છે તેની પોલ ખુલે છે, ત્યારે માર્ગ મકાન વિભાગની બેદરકારીને કારણે જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? ત્યારે હાલ માર્ગ મકાન વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે લોકો અકસ્માતનો ભોગ બને તેવી શક્યતા દેખાઈ રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. ધોળકા ખાતે બાળકી અપહરણ કેસનો પર્દાફાશ કર્યો હતો. ગ્રામીણ પોલીસે ધોળકામાંથી અપહરણ થયેલી 7 મહિનાની બાળકીને બચાવી લીધી છે અને આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી. ગત 30 જુલાઈના રોજ ધોળકા ટાઉનમાં આવેલા પ્રશ્વનાથ સર્કલ પાસે શ્રીરામ કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં એક બાળકીનું અપહરણ થયું હતું. જે ઘટનાને લઈ ધોળકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ મદદથી આરોપીઓ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ પોલીસે મહારાષ્ટ્રના ઔરંગાબાદ પહોંચી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ બાળકીને વેચવા માટે મહારાષ્ટ્ર ગયા હતા, ત્યારે પોલીસે બાળકીને સુરક્ષિત રીતે પાછી લાવી છે અને તેમની માતા પિતાને સોંપી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી છે તે શરૂ કરી છે. લગભગ સવારે 6 વાગ્યા જે ત્યાંથી જે બાળકને ઉપાડ્યો હતો એમ પછી ત્યાંથી અમદાવાદ લાવ્યા હતા. और अहमदाबाद लग्जरी बस में बेसीने બધા औरंगाबाद पहुंचा था और लगभग अगला दिवसे जो है
લગભગ 20 કલાક પછી જે ત્યાં ઔરંગાબાદ પહોંચ્યા હતા. તો 31 તારીખને એ બધા ઔરંગાબાદ પહોંચ્યા. બાળક લેવા એ 2 લોકો ગયા હતા, પછી એને સાથે પછી મનીષા જોડાઈ હતી. તો ટોટલ 3 લોકો બાળક લેવામાં આવ્યા. નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દિવસે ને દિવસે મજબૂત બની રહી છે, ત્યારે તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું. અગરર અને વાસણ, જયસિંહપુરા, ચુંડેશ્વર, જલોદરા અને પૂજપુરાના જે 400થી વધુ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ છે તે કોંગ્રેસ પાર્ટીને છોડી હતી અને ભાજપ પાર્ટીનો ખેસ પહેર્યો છે અને પાર્ટીમાં સામેલ થયા છે. નાંદોદ વિધાનસભાના તિલકવાડા ગામે 400 કરતા પણ વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ ધારણ કરીને ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં સંમલિત થયા છે, ત્યારે એ સૌને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું, એમનું સ્વાગત કરું છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌ પ્રથમવાર સમર્પણ ટાવર ખાતે પહોંચીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ બાદ ઘાટલોડિયા વોર્ડમાં આવતી અલગ અલગ જે સોસાયટીઓના રહીશોને મળ્યા હતા. એક બાદ એક તમામ જે વ્યક્તિઓએ પોતાની રજૂઆત કરી હતી, તેમની વાત સાંભળી હતી અને લોકો સાથે જે રોડ, રસ્તા અને ગટર, પાણી, લાઇટ સહિતની જે સમસ્યાઓ છે, સાથે જ ગેરકાયદેસર દબાણો સોસાયટીઓમાં બાંધકામો થયા છે અને ટ્રાફિકને લઈ લોકોએ રજૂઆત કરી અને મુખ્યમંત્રીએ આ તમામ રજૂઆતોને સાંભળી છે. આ કાર્યક્રમમાં ઘાટલોડિયા વોર્ડની અંદાજે 300 જેટલી સોસાયટીઓના લોકોને જાણ કરવામાં આવી હતી, જેમાંથી 100 જેટલા લોકો પોતાની રજૂઆત લઈ અને પહોંચ્યા હતા. લોકો એક બાદ એક રજૂઆત કરવા માટે આવ્યા હતા અને મુખ્યમંત્રી દ્વારા તેઓને સમય ફાળવી અને સાંભળવામાં આવ્યા. ત્યારે બપોરે ગોતા વોર્ડમાં સાયન્સ સિટી નજીક આવેલા અધિષ્ઠા શ્રીયા નામના ફ્લેટમાં ગોતા વિસ્તારના લોકોની રજૂઆત અને સમસ્યાઓ સાંભળવામાં આવશે. અમારી સોસાયટી બહુ જૂની છે અને રોડ રસ્તા જે તે સમયના અત્યારે રિફ્રેશ સરફેસ માટે સાહેબ શ્રી સાથે મુલાકાત કરી હતી અને એના સંદર્ભે અરજી કરી હતી. તો સાહેબે સકારાત્મક અભિપ્રાય આપી રિસ્પોન્સ, અને તહેવારો પહેલાં એ કામ પૂર્ણ થાય અને નવા રોડ રસ્તા થઈ જાય એવો અમને આશા આપેલી છે. ત્યાં પાર્કિંગની સમસ્યા હતી અને અત્યારે ત્યાં બ્રિજ થઈ રહ્યો છે. બ્રિજ માટે અમને જે તકલીફ પડતી હતી અમે રજૂઆત કરી અને સાહેબે સારી રીતે સાંભળી અને અમને તાત્કાલિક નિર્ણય લેવાનું એમને કહ્યું છે. અને અમારું પાર્કિંગની જે સમસ્યા હતી એના માટે એમને નિર્ણય લેવાનું કહ્યું છે. બ્રિજના કારણે અમને થોડુંક જે 4 રસ્તા ઉપરથી પતરા મારેલા હતા એ પતરા થોડાક અંદર 2 ફૂટ ખસેડવાનું અમે કહ્યું. એમને કીધું કે સારું, અમે 2 ફૂટ કરી. સિદ્ધપુરની કુંવારિકા પવિત્ર સરસ્વતી નદીના તટે રિવરફ્રન્ટની કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે સિદ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે રિવરફ્રન્ટની કામગીરીની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી છે. ઉપરાંત થોડા દિવસ પહેલા 8 ઇંચ વરસાદ વરસતા સરસ્વતી નદીમાં નવા નીર પણ આવ્યા છે, જેનાથી સરસ્વતી નદીના દર્શન તેમજ પૂજા અર્ચના કરી અને વધામણા કર્યા હતા. સિદ્ધપુરના લોકો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. વધુમાં સ્વચ્છતા, સંરક્ષણ અને તથા જે વિકાસ તરફ સંકલ્પપૂર્વક આગળ વધવા માટે કેબિનેટ મંત્રીએ પણ જણાવ્યું છે. સિદ્ધપુરમાં 1 વીક પહેલા 8 ઇંચથી વધારે વરસાદ પડ્યો. બહુ વર્ષો પછી મા સરસ્વતીનું પાણી મા સરસ્વતીમાં આવ્યું. સમગ્ર સિદ્ધપુર આજુબાજુનો વિસ્તાર બહુ ઉત્સાહભેર મા સરસ્વતીના વધાયા, દર્શન કર્યા. એની તક આજે અમે બધાએ પણ મા સરસ્વતીના દર્શન કરી, પૂજા કરી અને ખૂબ દિલમાં આનંદ થયો. મા સરસ્વતી બહુ ટાઈમ પછી આટલા ઊંડા સરસ પાણીમાં વ્યવસ્થિત રીતે મા સરસ્વતીનું પાણી છે. આવનાર સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સપનું છે કે સરસ્વતી નદી 365 દિવસ ભરાઈ રહે, એના માટેની વ્યવસ્થા થાય. સમગ્ર ગુજરાતના શિક્ષણવિદો સાથે કામ કરતી જાણીતી સંસ્થા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા આજે અમદાવાદમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ જેવા શહેરોથી શિક્ષણને લગતા અમુક મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને શાળાના શિક્ષકો ટ્યુશન બંધ કરે અને ગેરકાયદેસર ડે સ્કૂલ બંધ થાય, ડમી સ્કૂલ તેમજ વાલીઓનું જે બ્લેકમેલ જેવા અનેક મુદ્દાને લઈ
આગળની રણનીતિ નક્કી કરવામાં આવી છે. લગભગ 150થી વધારે શિક્ષકો છે તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ફેડરેશન દ્વારા શાળાના શિક્ષકો અને ખાનગી ટ્યુશન ચલાવતા હોય તેવા અનેક વિવિધ મુદ્દાઓ પર છાપા મારવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ સાથે જ ઇન્ટરનલ માર્કની પ્રથા બંધ કરવા માટે થઈ અને ચર્ચા છે તે કરવામાં આવી છે. અમે અહીંયા બેસીને આગામી લડાઈની રણનીતિ ઘડેલી છે અને અમે સૌપ્રથમ આવેદનપત્ર દીઓને અને બધાને આપેલા છે. હવે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું, વિરોધ પક્ષને રજૂઆત કરીશું અને દરેક સ્કૂલોમાં જઈને અમારી સંસ્થાના જે જોડે જોડાયેલા લોકો છે એ સ્કૂલોમાં જઈને રિયાલિટી ચેક કરશે અને રિયાલિટી ચેક કરીને જ્યાં જ્યાં પણ સ્કૂલો હોય કે જે ડે સ્કૂલ ચલાવતી હોય કે ડમી વિદ્યાર્થીઓ ચલાવતી હોય એમને ખુલ્લા પાડવામાં આવશે અને જનતા રેડનો પણ અમે જોડે જોડે કાર્યક્રમ રાખેલો છે. સાબરકાંઠાના વિજયનગરના ડડવાવ ગામે 12 ગુણ અંજાણા ચૌધરી સમાજનું મહિલા સંમેલન છે તે યોજાયું હતું. અર્બુદા સેવા સમિતિના ઉપક્રમે મહિલાઓનું સંમેલન યોજાયું હતું. ત્યારે સમાજ સેવાના કાર્યોમાં વધુને વધુ મહિલાઓને જોડવા માટે હાકલ કરવામાં આવી છે. અર્બુદા સેવા સમિતિના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની સૂચના અને દોરવણી મુજબ જે પંથકમાં સમાજની મહિલાઓ ઉમટી પડી હતી તેમજ ગુજરાત મહિલા ઉપાધ્યક્ષ દુર્ગાબેન પટેલ, ગુજરાત ઉપાધ્યક્ષ એનડી ચૌધરી સહિત કૌશલ્ય કુંવરબા ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતનો સંગઠન બનાવવાનો કાર્યક્રમ જેમાં આજે લગભગ 1000થી 1500 મહિલા બહેનો અમારા સમાજની અહીંયા સંગઠનમાં સક્રિય સભ્ય તરીકે જોડાઈ વિજયનગર તાલુકાના 20 ગામમાં. અમારો ઉદ્દેશ સમાજને એક કરવાનો છે, સમાજને દરેક ક્ષેત્રમાં સાથે રાખવાનો છે, સમાજના દરેક પ્રશ્નો ઉકેલવાનો છે, સમાજને રાજકીય રીતે, ધંધાકીય દ્રષ્ટિએ અને સંસ્કારની દ્રષ્ટિએ એક રાખીને ચાલવાનો છે. અહીંયા વિજયનગર તાલુકાના ડઢવાવ ગામે આજે અમારા અર્બુદા સેવા સમિતિ દ્વારા આંજણા ચૌધરી પટેલનું અમારું એક મોટું મહિલા સંમેલન આજે અમે યોજ્યું. એમાં લગભગ અમારા સમાજની 1000થી 1500 બહેનોએ હાજરી આપી. અમારા સમાજનું સંમેલન માનનીય શ્રી વિપુલભાઈ ચૌધરી સાહેબ એમણે સમાજને એક કરવાનો વિચાર કર્યો છે. ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે. સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે, જ્યાં વધુ એકવાર સમાચાર મહેસાણાથી સામે આવ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર મહેસાણાથી મળ્યા છે, જ્યાં હાલ જે મહેસાણામાં ધી અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી છે તે યોજાઈ છે. આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. ત્યારે બેંકની ચૂંટણીમાં તમામ મતદારોએ મત આપ્યો છે. ત્યારે હાલ 50% કરતું ઓછું મતદાન છે તે નોંધાયું છે. 50% કરતાં ઓછું મતદાન નોંધાયું, જેમાં અંદાજિત 46% જેટલું મતદાન નોંધાયું છે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે જે મતપેટીઓ છે તે સીલ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો એક્સિસ મ્યુચ્યુઅલ કૌભાંડ કેસમાં હવે ઈડીના દરોડાનો મામલો સામે આવ્યો છે. તો એક્સિસ મ્યુચ્યુઅલ કૌભાંડ કેસમાં ઈડીના દરોડાનો મામલો છે તે સામે આવ્યો છે. કૌભાંડના માસ્ટરમાઇન્ડ વીરેશ જોશીની હવે ઈડી દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી છે. સાથે જ શેર મ્યુચ્યુઅલ ફંડના જે રૂપમાં 17.4 કરોડ રૂપિયા છે તે ફ્રીઝ કરવામાં આવ્યા છે. કાર્યવાહી કરાઈ. અમદાવાદ ભાવનગરના જે વેપારીઓ છે તેમની પણ સંડોવણી અંગે હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ભુજના વેપારીઓની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવશે અને ખુલાસા થઈ શકે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર આણંદથી મળી રહ્યા છે. આણંદમાં ટાઉન હોલ પાસે અકસ્માતની ઘટના બની છે. સમાચાર આણંદથી મળી રહ્યા છે, જ્યાં ટાઉન હોલ પાસે અકસ્માતની ઘટના બની છે, જ્યાં સાયકલ લઈને જતા વિદ્યાર્થીને ડમ્પરે અડફેટે લેતા અકસ્માતની ઘટના છે તે બની છે. ત્યારે સ્થાનિકોએ ડમ્પર ચાલક પર રોષ પણ ઠાલવ્યો છે અને સાથે જ જે અકસ્માતની ઘટના અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ મામલે પોલીસે પહોંચી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી અને સાથે જ કાર્યવાહી છે તે હાથ ધરી છે.
ત્યારે સીસીટીવી સામે આવતા સમગ્ર અકસ્માતનું ચિત્ર છે તે સ્પષ્ટ થયું છે, જેમાં ડમ્પર ચાલકે સાયકલ જે ચલાવતા બાળકને અડફેટે લીધો હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ જે ટાઉન હોલ પાસે અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળા છે તે પણ ઉમટી પડ્યા હતા, જેમાં સાયકલ લઈને જતા વિદ્યાર્થીને ડમ્પરે અડફેટે લેતા અકસ્માતની ઘટના બની છે। ત્યારે સ્થાનિક લોકો દ્વારા ડમ્પર ચાલકનો જે પકડી લેવામાં આવ્યો છે ને તેની પર ગુસ્સો ઠાલવવામાં આવ્યો છે। પોલીસે પહોંચી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ભક્તિ ભાવના વિના જે નજારો છે તે જોવા મળ્યો છે, જ્યાં દુર્દૂધ જેવા ટ્રસ્ટ અને ચૌહાણ પરિવાર દ્વારા શ્રાવણ માસમાં નિઃશુલ્ક પાર્થિવ જે શિવલિંગ પૂજન અને મહારુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 300થી વધુ ભક્તોએ શિવ ભક્તિમાં લીન થયા હતા। ઓમ નમઃ શિવાયના જાપ સાથે રુદ્રાભિષેકનો લાભ લીધો હતો। લોટા, સાડી, ધૂપ, દીવા સહિતની જે પૂજા સામગ્રી છે તે નિઃશુલ્ક વિતરણ કરાયું છે। ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી ચાલતી આ સેવા ભવિષ્યમાં પણ જે ભવ્યતાથી યથાવત રહેશે। આયોજનથી ભક્તોમાં ઉત્સાહ અને શિવ કૃપા પ્રાપ્ત કરવાનો ઉલ્લાસ જોવા મળ્યો હતો। અને અમે દદ્દુ સેવા ટ્રસ્ટ અને ચૌહાણ પરિવાર દ્વારા આ શિવ પાર્થિવ પૂજન અને મહારુદ્ર અભિષેકનું આજે આયોજન કરીએ છીએ। તેજસભાઈ, કેટલા વર્ષથી કરો છો અને કેટલા આ શિવલિંગ જે છે તે? આ અમારું 5મું વર્ષ છે અને અહીંયા અમે લગભગ 280 શિવલિંગ સાથે બધા જોડાઓ બેઠ્યા છે અને લગભગ 350થી ઉપર જોડાઓ અને અન્ય સિંગલમાં માણસો અને મહિલાઓ પણ ઉપસ્થિત છે। અમારે અહીંયા જે છે 5મું વર્ષ છે, જેની અંદર રુદ્રાભિષેક અમે કરવામાં આવીએ છીએ અહીંયા દર વર્ષે। અને જે પણ માણસો અહીંયા બેસે છે જેમને સાડી અને જે સામગ્રી હવનની રુદ્રાભિષેકમાં જે પણ વસ્તુ વપરાતી હોય, જેમ કે લોટા છે, પછી સેવણી છે, પછી જેની અંદર સામાન્ય સામગ્રી દરેક વસ્તુ અમે એને પ્રોવાઈડ કરીએ છીએ। દૂધ છે, એવી વસ્તુ અમે આને કરીએ છીએ અને રુદ્રાભિષેકના 5 વર્ષ પૂરા થયા છે આ વર્ષે। હાલ ગુજરાત 87માં બસ આટલું જ। વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।